સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી બાકડા ગામે અંધશ્રદ્ધા અને ડાકણના વહેમને લઈ એક અત્યંત કલંકિત ઘટના સામે આવી છે। 21મી સદીમાં પણ ડાકણના વહેમ એક નિર્દોષ વ્યક્તિની હત્યા અને 2 લોકોના ગંભીર ઇજાના બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ ગામમાં કમળાબેનને ડાકણ ગણાવીને કેટલાક લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો। આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે કરવામાં આવેલા હુમલામાં 50 વર્ષીય મનુ રામજી ડામોરનું મોત નીપજ્યું હતું। ઘટનામાં પરિવારના બચાવ માટે આગળ આવેલા 2 સભ્યો પણ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ દરમિયાન ટોળાએ પથ્થરમારો કરી વિસ્તારમાં ભય અને અરેરાટીનું વાતાવરણ સર્જ્યું હતું। ઘટના બાદ ચીઠોડા પોલીસ મથકે 4 મહિલાઓ સહિત કુલ 12 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હું મોહસિન ઇંગોરજા મુસ્લિમ યુવા કમિટી કોર કમિટી વતી કચ્છના હિન્દુ મુસ્લિમ બિરાદરોને અને ગુજરાત સહિત પૂરા દેશના હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદ ઉલ અઝહાની મુબારકબાદ પાડું છું અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત જે મુસ્લિમ સમાજ આજે વિવિધ દેશ અને રાજ્યોમાં પાડી રહ્યો છે એનું એક જ મકસદ છે કે દરેક વાતમાં ગરીબ લોકો સુધી કેવી રીતે મદદ પહોંચે, ગરીબ લોકો કેવી રીતે સુખી થાય અને એ લોકો સુધી વિશેષ ખાવાનું પહોંચે એ જ હેતુસર આ ઇસ્લામમાં એક પવિત્ર તહેવાર તરીકે માનવામાં આવે છે। ઇસ્લામના જેટલા પણ તહેવાર જેમ આપણે રમઝાન ઈદ ઉજવીએ છીએ તેમાં પણ એક વિશેષ ફિતરો હોય છે, જે રકમ હોય છે જે ગરીબ માણસને દેવામાં આવે છે। એવી જ રીતે ઈદ ઉલ અઝહામાં દરેક ઘરમાં ગરીબ લોકો હોય છે, એમાં 3 હિસ્સાઓમાં આ જે મટન હોય છે એને 3 હિસ્સોમાં બાંટવામાં આવે છે, જેમાં એક વિશેષ હિસ્સો ગરીબ લોકોને આપવું ફરજિયાત હોય છે। તો આ એક કુરબાની છે અને કુરબાની ઘણી ચીજોની કુરબાની આપણે શીખાવે છે। તો હું તમામ અહેલે વતનને અને કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓને આ નિમિત્તે ઈદની શુભેચ્છા પાડું છું।